પનીર ચીલી ટ્રાયેંગલ તૈયાર છે, સર્વ પણ થઈ ગયા છે. સુરાબેન, તમે તો ટ્રાયેંગલ બહુ સરસ રીતે એકદમ ઇઝીલી રેડી કરી દીધા છે, સર્વ પણ કરી દીધા છે. મમ્મીઓને બીજું કઈ ધ્યાન રાખવાનું, એડિશનલ કોઈ ટિપ્સ એમને આપવી હોય તો આપી દો. આપણે જે પનીર ચીલી ટ્રાયેંગલ્સ બનાવ્યા એ જોતા જ ખ્યાલ આવે છે કે એક પનીર અને ચીલી વાળા જે પરાઠાનું વર્ઝન કહેવાય એ પરાઠાનું જ એક જુદું રૂપ આપીને કરેલું છે, બાળકોને કદાચ ભૂલાવામાં નાખવા માટે. ચાઇનીઝ મસાલાની સાથે બનાવી છે, એની સાથે કોઈ ઇન્ડિયનાઇઝ મસાલો કે પનીર અને કેપ્સિકમ હોય પણ એની સાથે ફુદીનો નાખ્યો કે ભરપૂર કોથમીર નાખીને કે થોડું ઇન્ડિયન ટેસ્ટ વાળું પણ કરી શકીએ. એઝ ઇટ ઇઝ ચાઇનીઝ સોસ થી પણ આપણે બનાવ્યું છે, કારણ કે પનીર ચીલી બાળકોને બહુ પ્રિય હોય છે. આની સાથે ક્યાં તો એક ગ્લાસ છાશ હોય અથવા તો દહીં હોય અથવા તો સાથે લીંબુનું શરબત કે એવું આપીએ તો એ લોકોની આખા દિવસની એનર્જી જળવાઈ રહે એવું મને લાગે છે. ઓકે. અને સ્ટમક ફિલિંગ કરે એવી તો આ વસ્તુ છે જ. તો એક સરસ મજાનો બ્રેકફાસ્ટ પ્રયત્ન કર્યો છે કે બધા બાળકોને બહુ જ ગમશે અને રેડી છે પનીર ચીલી ટ્રાયેંગલ્સ. સુમીરાબેને તો ઘણું બધું કહી દીધું આ વાનગી વિશે. બસ મારા માટે એટલું બાકી છે કે મારે તમને રીત આપવાની છે, તો લખી લો. પનીર ચીલી ટ્રાયેંગલ્સ બનાવવા માટે જોઈશે બટર 2 ટીસ્પૂન, રોટલી 3 નંગ, ટમેટો કેચઅપ 1/2 ટીસ્પૂન, મેંદાની લઈ 3 ટીસ્પૂન, સ્ટફિંગ બનાવવા માટે તેલ 1/2 ટીસ્પૂન, લીલી ડુંગળી 2 નંગ, કેપ્સિકમ 5 નંગ, પનીર 100 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 5 ટીસ્પૂન, સોયા સોસ 1/4 ટીસ્પૂન, ગ્રીન ચીલી સોસ 1 ટીસ્પૂન, લીલી ડુંગળીના પાન 2 ટીસ્પૂન, કોર્નફ્લાવર 1 ટીસ્પૂન. સર્વ કરવા માટે ટમેટો કેચઅપ. પનીર ચીલી ટ્રાયેંગલ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં લીલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં પનીર, મીઠું, મરી પાવડર, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને લીલી ડુંગળીના પાન ઉમેરી બરાબર મિક્સ કરો. પછી કોર્નફ્લાવર ઉમેરી બરાબર મિક્સ કરી એક પ્લેટમાં ઠંડુ થવા દો. હવે તૈયાર કરેલી રોટલી લઈ તેની પર બટર લગાવી, ટમેટો કેચઅપ લગાવી તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી ટ્રાયેંગલ શેપ આપો અને તૈયાર કરેલી મેંદાની લઈ લગાવી બરાબર સીલ કરો. પછી તેને તવી પર મૂકી બટર લગાવી બંને બાજુથી